મિત્રો, લવિંગ 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 ખાલી તમારે સૂતા સમયે ફક્ત બે લવિંગ ખાલી ચાવવાથી તમને એટલા બધા ખતરનાક ફાયદા મળશે જેને તમે સપનામાં પણ એ વસ્તુ નહીં જોઈ હોય. મિત્રો, નાનકડો એવો મસાલો તમારા જીવનમાં એટલો ચમત્કાર કરી શકે છે, કેટલી શક્તિ ધરાવી શકે છે. આ લવિંગના અદ્ભુત ફાયદા વિશે આજે હું તમને વિડિયો કહેવા જઈશ. મિત્રો, કરેલા ઉપચાર છે જૂના સમયમાં આયુર્વેદ પ્રમાણે આનો ઉપયોગ ઘણો બધો થતો હતો, પણ આજના જમાનામાં સરળ ભાષામાં હું તમને સમજાવીશ કે આપણા ઘરમાં, આપણા ઘરની રસોઈમાં કઈ રીતે આ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ જમાનામાં તમને કહીશ કે તમે ઘર બેઠા તમે ઘણા બધા દુખાવામાં રાહત મેળવી શકો છો. નમસ્કાર મિત્રો, સુ સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ખરેખર એક વસ્તુ કહું તો સ્વાદ માટે નહીં, પણ તમારા સ્વાસ્થ્યને સુધારવા માટેનો આ વિડિયો ખાસ થવા જઈ રહ્યો છે. લવિંગ એ જ મિત્રો આપણે શાકમાં નાખીએ છીએ, ભાતમાં નાખીએ છીએ, દાળમાં નાખીએ છીએ. તેની સુગંધ અનેક ગણી વધી જાય છે જ્યારે લવિંગ તેમાં નાખીએ છીએ. ધીમે ધીમે મિત્રો મોંમાં ચાવવાથી તેનેથી પણ તમને તેના રાહત મળે છે, તાજગી મળે છે અને સારું રહે છે. શ્વાસમાં તમારી જે દુર્ગંધ છે તેને પણ દૂર કરવાની તાકાત ધરાવે છે. ઘણા લોકો રોજ લવિંગનો રસોઈમાં ઉપયોગ કરે છે, પણ મિત્રો તેના ખાસ કરીને કહું કે તેના ઉપચાર અથવા તેના સાચા ફાયદા વિશે કોઈને જાણ નથી શકતા. તો આજે હું તમને વિડીયોમાં એવો શાનદાર ફાયદો કહીશ જેના વિશે કદાચ તમને હજી સુધી તમે અજાણ જ હશો, જેને આપણે વિસ્તારપૂર્વક સમજાવીશ. તો મિત્રો, ધ્યાનથી વિડિયો સાંભળજો. તમારે રોજ રાતે બે લવિંગ ખાવાથી શરીરમાં અલગ જાતના વિચિત્ર ફાયદા જોવા મળશે. કેવી રીતના કામ કરશે, કોને ક્યારે તેનું સેવન કરવાનું છે તે ધ્યાનથી સાંભળજો. તમારા શરીરને એવા ફાયદા મળશે જેની તમે ક્યારે પણ કલ્પના નહીં કરી હોય. મિત્રો, આ માહિતી શરૂઆતથી અંત સુધી ધ્યાનથી સમજવી ખૂબ જરૂરી છે.
લવિંગનું યોગ્ય ઉપયોગ સેવન આપણા શરીર માટે સારામાં સારું જ નહીં, પરંતુ આપણે સ્વાસ્થ્ય, રોગ પ્રતિકારક શક્તિ, ઇમ્યુનિટી, ખાસ કરીને તાકાત, એલર્જી બધું તમારી વધારી નાખે છે. મિત્રો પછી તમને પછતાવો થશે, ખાસ કરીને જો જે લોકોને વિડીયો અધૂરો જોશે, કારણ કે આવી માહિતી આગળ જે કહેવા જઈ રહ્યો છું, જે હજી સુધી કોઈ પણ યુટ્યુબ ચેનલમાં કોઈએ કહી જ નથી. તો આ જાણકારી છે તે લવિંગ હોય છે. મિત્રો હવે લવિંગ આખરે શું છે, લવિંગ કેવી રીતના કામ કરે છે, મિત્રો તૈયાર થાય છે, તો લવિંગની વાત કરું તો એક પ્રકારનું સદાબહાર વૃક્ષ કહેવામાં આવે છે. સદાબહાર વૃક્ષ છે. તેના ફૂલની સૂકી કળીઓ જ આપણે લવિંગ તરીકે ઓળખવાય છે. મિત્રો જૂનામાં જૂનો મસાલો ખાસ કરીને ગણાતો હોય આયુર્વેદમાં, તો તે મિત્રો તેને લવિંગ કહેવામાં આવે છે. મિત્રો આપણા ભારતમાં, દેશમાં ખૂબ સામાન્ય, લગભગ ઘરના રસોડામાં સરળતાથી મળી જાય છે. લવિંગના છોડને ઉગતા તૈયાર થતા લગભગ 1 વર્ષની આસપાસ થાય છે. એવી જગ્યાઓ સારી રીતે ઉગે છે જ્યાં પૂરતી માત્રામાં તડકો હોય, ભેજ હોય, બંને વસ્તુ સાથે હોય એવા વિસ્તાર એવા હોય, વાતાવરણ ભેજવાળું હોય, સમયસર વરસાદ થતો હોય, તેના બીજ ત્યાં જ ફૂટે છે, ત્યાં બને છે. આ છોડના ફૂલોને કાઢવા માટે માટી તમારે વાવવી પડે છે. તેવી માટી અવારનવાર તેની સંભાળ રાખવી પડે છે. અને આપણે ભારતની તો ખબર જ છે, ભારતીય મસાલા તરીકે જૂનામાં જૂની વસ્તુ જાણીતી હોય તો તે છે લવિંગ. લવિંગ ભોજનમાં સ્વાદ નથી આપતું, પણ શરીરને અનેક બીમારીના ઈલાજનું એક કારણ પણ બને છે. આજના બગડેલા ખાણી પીણી અથવા તો બહારનો જે જીવનશૈલી બની ગયા છે, ફાસ્ટ ફૂડ બની ગયા છે, તેમાં તમારું માનસિક તણાવ વધી જાય છે. મિત્રો સમસ્યાથી જો તમે પરેશાન થઈ જાઓ છો, વારંવાર એલોપેથિક દવાઓ ખાવાના બદલે ઘરમાં મોજૂદ દેશી મસાલામાં ધ્યાન દેશો તો તમને ઔષધિનો ખજાનો તો ઘરમાં જ મળી રહેશે, તમને શાંતિ મળશે. તો સુગંધની ઘણી બધી ગંભીર બીમારીમાં તમને ફાયદા કરશે, બીમારીઓ ઠીક કરશે.
જો કોઈને દાંતમાં તમને દુખાવો હોય, શ્વાસમાં દુર્ગંધ આવતી હોય અને ગળામાં ખરાશ હોય, પેટની વાત કરું તો પેટ ગડબડ હોય, તો લવિંગ આ બધી સમસ્યાને ઉધરત રીતે તેનો ઉપચાર કરે છે. લવિંગમાં પ્રોટીન, આયરન, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, ઘણા બધા પોષક તત્વો શારીરિક માત્રામાં સારી રીતે જોવા મળે છે. તે શરીરની અંદરથી જ મજબૂત બનાવે છે. હવે વિચારો, જ્યારે એક નાનો એવો મસાલો આટલા બધા તમને પોષક તત્વથી ભરપૂર ફાયદા કરે છે, તો તમને શું શું ફાયદા કરતું હશે બીજું, તે ડિટેલમાં જઈ રહ્યો છું. પહેલી વસ્તુ, જો તમને થાક લાગતો હોય, નબળાઈ આવતી હોય, તેમાં તમને મદદ કરશે. શરીરમાં આખો દિવસ તમે થાકો છો, સુસ્તી અનુભવ કરો છો, તો તમે ખાલી રાત્રે 2 લવિંગ ખાવ છો, 1 ગ્લાસ ગરમ દૂધ પીવો જોઈએ, એની સાથે 2 લવિંગ ખાવ છો, તો આ સરળ ઉપાય તમારા શરીરની નબળાઈ પહેલા દૂર કરશે, શરીરને ઉર્જાવાન કરશે, થાક દૂર કરશે, મનને તાજગી આપે છે. વારંવાર શરદી થતી હોય, ઉધરસ થતી હોય, હળવો તાવ પણ રહેતો હોય, તાવનો ઉપાય કરવાથી તમને સારામાં સારો ફાયદો મળશે. બસ ખાલી તમારે શું કરવાનું છે, રાત્રે સૂતા પહેલા 2 લવિંગ સારી રીતે ચાવવાના છે, પછી 1 ગ્લાસ ગરમ દૂધ પી લેવાનું છે. આનાથી શરીરની અંદર જેટલી ગરમી બની રહી છે, શરીરની રોગની અસર બચેલી છે, તો તે નષ્ટ થઈ જશે. હા મિત્રો, તો તમારે તે યાદ રાખવાનું છે. બીજી વસ્તુ કહું તો કે દાંતના દુખાવા, મોઢાની દુર્ગંધમાં રામબાણ ઈલાજ તરીકે ઓળખાતી હોય તો આ વસ્તુ છે. ઘણા લોકો આ વસ્તુથી બહુ પીડાય છે, હેરાન થાય છે. કોઈને દાંતમાં ખૂબ તીવ્ર દુખાવો થતો હોય, લવિંગનું તેલ દુખાવાને ઘણું ઘટાડી દે છે. આના માટે તમારે શું કરવાનું છે, ધ્યાનથી સાંભળો. રૂનો એક કટકો લેવાનો છે, લવિંગના તેલો પલાળીને તે દાંત પાસે લગાવવાનું. થોડાક સમયમાં આરામ મળી જશે, 100%. કારણ કે તમારી પાસે તેલ ન હોય તો તમે 1-2 લવિંગ મોઢામાં રાખીને
ધીમે 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 તેનો રસ નીકળે તેવી રીતના ચાવવાનું છે. લવિંગમાં કુદરતી એન્ટી સપ્લિમેન્ટ ગુણધર્મ હોય છે, જે મોઢાના દુર્ગંધને પણ ખતમ કરી નાખે છે. મોઢાને તાજગી અને સ્વાસ્થ્ય સારું રાખે છે. લવિંગ આપણા શરીરની અંદર હાનિકારક બેક્ટેરિયા જેટલા છે તેને નાશ કરી નાખે છે, મિત્રો, મારી નાખે છે. અને મોઢામાં દુર્ગંધ પેદા કરનાર બેક્ટેરિયા છે તેને પણ નષ્ટ કરે છે. આપણને બીજા સામે રક્ષણ આપે છે, અનુભવ થાય છે, કારણ કે મોઢું આપણું ગંધાતું હોય, લવિંગ જીભ અને તાળવાથી સફાઈ કરવામાં પણ પહેલો નંબર છે. મસ્ત સાફ કરે છે. મિત્રો, હાનિકારક કીટાણુ થઈ ગયા તેનો પણ નાશ કરે છે. મિત્રો, લવિંગના ઘણા બધા ફાયદા છે. એમાંથી એક ફાયદો મોટો કહું તો કે તમારી ખાસ કરીને પાચન શક્તિ સુધારે છે, પેટની સમસ્યાઓ દૂર કરે છે. હવે હું તમને વાત કરું તો કે પાચન સંબંધિત સમસ્યા લવિંગને આયુર્વેદ મુજબ માં ખૂબ અસરકારક ઔષધિ તરીકે ગણવામાં કેમ આવે છે, જે પેટ અને આંતરડામાં ગેસની બળતરા, ભારેપણું જેવું પરેશાનીઓ દૂર કરવામાં મદદ કરે છે. જો તમે રોજ 2 લવિંગનું સેવન કરો તો કબજિયાતમાં થતા પ્રોબ્લેમ, શરીરમાં એસિડ બનવું, ખાટા ઓડકાર જેવી સમસ્યા ઘણી હદ સુધી તમારે મટી જશે, નષ્ટ થઈ જશે. તો રાત્રે સૂતા પહેલા 2 લવિંગને ચાવીને ખાઈ લેવાના છે, અથવા લવિંગને હળવા ગરમ પાણીમાં ઉકાળીને તેનું પાણી જે છે તે પી શકો છો. બંને તે રીતે તમે 100% ફાયદો કરશે. તમને નો એવા વિચિત્ર ફાયદાઓ મળશે. અમુક માણસોને પાચન સંબંધિત રોગો હોય છે, જે ખાય છે તેના ઝાડા થઈ જાય છે, અથવા પેટમાં મરડો થઈ જાય તો ઉલટી થઈ જાય, જેના તકલીફના કારણે જળ મૂળમાંથી આ વસ્તુ ખતમ કરી દેશે. વારંવાર ગેસ, આંતરડાનો દુખાવો, મરડાની સમસ્યા હોય તો આ ખાધા પછી એટલે કે 2 લવિંગ મોઢામાં રાખવાથી, ધીમે ધીમે ચાવવાથી તમને સારામાં સારો ફાયદો મળશે. અને તમને માનસિક તણાવ હોય, થાક હોય તો તેમાં પણ તમને ફાયદો
મળશે. તમારા મગજ સંબંધિત જેટલા પણ પ્રોબ્લેમ છે, તણાવમાં હોય, માનસિક થાક હોય, તેમાં પણ રાહત મેળવવા પહેલો નંબર લવિંગનો હોય છે. મિત્રો, લવિંગની અંદર જોવાતા કુદરતી સક્રિય સંયોજનો ખાસ કરીને આપણા શરીરમાં બનતા સ્ટ્રોંગ હોર્મોન્સને નિયંત્રણ કરવાનું કામ કરે છે, જેના કારણે મન હળવું હળવું લાગે છે, શરીરને એક પ્રકારની શાંતિ ઠંડક થાય છે અને તમે પણ અવારનવાર વગર કારણે ચિંતામાં જો ડૂબી જતા હોય, ગભરામણ થતી હોય, તો પણ તમને તમારા મગજને શાંત કરે છે અને તમને રોગ પ્રતિકારક શક્તિ છે તે પણ સારું કરે છે, લીવર સુધારે છે, માનસિક તણાવ દૂર કરે છે, દાંતનો સડો દૂર કરે છે, મોઢાની દુર્ગંધ દૂર કરે છે, કારણ કે તેની અંદર એન્ટીઓક્સિડન્ટના ખૂબ સારી માત્રામાં અંદર હોય છે. શરીરના કોષોને મજબૂતાઈ આપે છે, શરીરની અંદર રોગ મારે છે, લડવા માટે પણ તેમાં તાકાત અનુભવે છે, તાવમાં પણ સારું છે. લવિંગમાં મોજૂદ પોષક એટલે કે પોષક તત્વો, રક્તકણો, વ્હાઇટ બ્લડ સેલ્સની સંખ્યા વધારવાનું કારણ કરે છે. શરીરની અંદર તમને ઘણા બધા ફેરફારને સારું જોવા મળે છે. મિત્રો, આટલા ફાયદા હોય છે, ખાલી માત્ર રાત્રે 2 લવિંગ અને રાત્રે એની સાથે દૂધ પીવો તો. મિત્રો, વિડીયો કેવો લાગ્યો નીચે કમેન્ટ સેક્શનમાં ખાસ જરૂર જણાવજો. ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને બધાને મારા રાધે રાધે.